ત્યાં ખોટી કઈ હળી ન કરતો હતો. એટલે જ્યાં આમ વિચાર કરતા હતા ને ત્યાં નારદ મુનિ શ્રીમદ નારાયણ જવાબદારી મારી. એટલે મનુરાજા કે રાજસાની નારદ મુનિ પણ તમે સંસારની આવી બધી માથાકૂટમાંથી કેદી પડવા ગઈ કે તમારી દીકરીનું કન્યાદાન કરાવી દઈશ, મને તમે સમય આપો. આ બાજુ એને આશ્વાસન આપી અને તરત નારદ મુનિ ગયા કર્દમ ઋષિ પાસે. કર્દમ ઋષિને કે ઋષિવર્ય તમારા માટે માગું લઈને આવ્યો છે. ભલે ગમે એવા અંગત ઓળખતા હોય ને પણ સંબંધમાં તો બાંધવા માટે વચ્ચે કોક જોઈએ અને જોઈએ છે. કોક તો જોઈએ સંબંધ બાંધવા માટે. ભલે આવ અંગત બાજુમાં રહેતા હોય છતાંય વાત કરવા માટે વચ્ચે કોક મેડિએટર જેને કહેવાય એ કોક જોઈએ. એટલે નારદ મુનિ કહે છે કે ન્યા છે. કર્દમ ઋષિ કહે છે કે હું ઋષિ અને તમે કહો છો કન્યા છે અને એ મનુરાજાની દીકરી રાજાની દીકરી અને હું ઋષિ. નારદ મુનિ કે કાંઈ વાંધો નહીં. કર્દમ ઋષિ કે કાંઈ વાંધો નહીં, પણ હું એની પરીક્ષા કરીશ. અત્યારથી આયલું આવે છો. હા, અત્યારથી આયલું આવે એટલે પરીક્ષા કરવાનું. કર્દમ ઋષિ કે હું પરીક્ષા કરીશ. નારદ મુનિ કે કાંઈ વાંધો નહીં. આ બાજુ નારદ મુનિએ મનુરાજાને કીધું કે ઋષિ કર્દમ ઋષિ છે પણ એને કન્યાની પરીક્ષા કરવી છે. સનાતન ધર્મની દીકરી કોને કહેવાય? દીકરી કે કાંઈ વાંધો નહીં. આ બાજુ કર્દમ ઋષિએ તૈયારી કરી. રાજા દીકરી દેવહૂતિ સાથે લગ્ન થવાના હતા પણ અત્યારે હજી થયા નથી, પણ રાજા આવે છે તેને આગતા સ્વાગતાની તૈયારી કરી.
કરદમ ઋષિના આશ્રમની અંદર મનુરાજા દેવહૂતિ નારદ મુનિ બધા આવ્યા છે અને જુઓ પરીક્ષા કરવી કેમ 3 આસન પાથરા છે 3 આસન પાથરા છે એક આસન મનુરાજામાં બીજું શત્રુપા રાણી અને ત્રીજું આસન છે ને એકદમ ખાલી છે હવે દેવહૂતિ માટે ત્રીજું આસન હતું પણ દેવહૂતિ વિચાર કરે છે કે મારા પતિ થવાના છે થયા નથી પણ જો થાય તો પતિ પાસે કામ કરાવાય અહીંયા પહેલાના સમયમાં હતું અત્યારે નથી ચિંતા ન કરતા પતિ પાસે કામ કરાવાય નહીં જો હું આસન ઉપર ન બેસું તો હજી પતિ નથી થયા હજી આ ઋષિવર્ય છે જો ઋષિવર્યનું તો અપમાન થાય તો મારે કરવું શું પરીક્ષા કેમ કરાય તો દેવહૂતિએ વિચાર કર્યો કે હવે આ પરીક્ષામાં પાસ થવા માટે તો એક જ ઉપાય છે દેવહૂતિ બેઠા નીચે અને હાથ રાખ્યો આસન બેઠા નીચે હાથ રાખ્યો આસન ઉપર બે આમંત્રણ સ્વીકારી લીધું અને કરદમ ઋષિ કે આપણે નક્કી આંખના બલકારામાં સમજી જાય એટલે સમજી જવાનું કરદમ ઋષિ કે આપણું નક્કી હાલો મારી પરીક્ષામાં પાસ થઈ ગયા કરદમ ઋષિએ ત્રીજો પ્રશ્ન કર્યો કે દેવી જે લગ્ન થવાના છે પણ એક દીકરો થઈ જાય પછી હું સંન્યાસ લઈશ હવે વિચાર કરો જે વાત કરવા આવ્યા હોય કોઈ આવું કહી દે તો એટલે દેવહૂતિ કે કાંઈ વાંધો નહીં તમારે એક દીકરો થઈ જાય પછી તમારે સંન્યાસ લેવાનું છું આ બાજુ બધું નક્કી થયું સમય પસાર થયો દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે શત્રુપા રાણી દેવહૂતિને સમજાવે છે જ્ઞાન આપે છે કે પત્ની ધર્મ એટલે શું દીકરીને દીકરીના લક્ષણો કહે છે કે દીકરી પતિની સેવા કરવી પતિના માતા પિતાની સેવા કરવી ભોજન કરે પછી ભોજન કરવું અત્યારના સમયમાં એક બહુ મોટું દૂષણ છે અને ઘરડા વધી રહ્યા છે એક પક્ષનો કે એક બાબતથી કોઈનો વાંક નથી આપણા સમાજની અંદર એવું દૂષણ થઈ ગયું છે કે દીકરીને સલાહ કોઈ દેતું નથી લાડ પ્યારથી તમે ઉછેરીને મોટી કરો વાત બરોબર છે પણ સમયાંતરે એને બધું શીખવાડો કે આવી રીતે રહેવાય અમુક મર્યાદા એને કયો કે જેથી કરીને દીકરી આજે દીકરી છે એ બીજા ઘરમાં જવાની છે અને ત્યાં સારી રીતે રહેશે ને તો આપણા જ કુળનું નામ રોશન થશે અને દીકરી જ્યારે કોઈ સસરા કોઈ લગ્ન કરી જાય ને કાંઈ એવી તકલીફ થાય ને પેલા એક જ ટોમ આવે કે તારા બાપ ને ત્યાં શીખવાડ્યું નથી ખોટું આપણે આપણા મા બાપ માટે શું કામ ખરાબ કરવું જોઈએ પણ અત્યારે લાડ પ્યાર એવા થઈ ગયા છે બહુ ખોટું અને ખરાબ દૂષણ છે આખા દિવસમાં તો એક વખત ઘરેથી ફોન જાય આ મોબાઈલ એમાં ની પછી આ બહુ બાબત વધી ગઈ છે અને કાંઈક થયું હોય તો આઈની આયા પછી તકલીફ પડે છે એટલે કહેવાનો મતલબ તો કે દીકરી છે એને આજે શત્રુપા રાણી એક ગૃહસ્થ આશ્રમના લક્ષણો બતાવે છે કેવી રીતે રહેવું કેવું કરવું આ બાજુ
દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા છે. ધીમે ધીમે સંસાર આગળ ચાલે છે અને સંસાર આગળ ચાલતા 9 કન્યા થઈ છે. આ 9 કન્યા ના જન્મ પછી કરદમ ઋષિ કહે છે કે દેવી હવે હું સંન્યાસ લઉં. એટલે દેવહૂતિ કહે છે સ્વામી વાત સાચી છે પણ તમે એમ કીધું કે દીકરો થાય પછી હું સંન્યાસ લઈશ. આ તો દીકરીયું છે તમારે આજ્ઞા. એટલે પાછા કરદમ ઋષિ ધ્યાનમાં બેઠા છે. હજારો વર્ષો વયા ગયા પછી કરદમ ઋષિનું જ્યારે ધ્યાન છૂટ્યું બાજુમાં જોયું તો પોતાની પત્ની કરદમ ઋષિએ જેટલું ધ્યાન કર્યું એના કરતા અનેક ગણું વ્રત કરી અને ધ્યાનમાં બેઠેલા છે. કરદમ ઋષિ કહે છે કે મારા અહોભાગ્ય, મને ભગવાને જે કીધું તું હવે તેનો સમય ધીમે ધીમે આવી રહ્યો છે. સમય પસાર થવા લાગ્યો. 1000 વર્ષ સુધી કરદમ ઋષિ અને દેવહૂતિએ વિહાર કર્યો છે. સરસ્વતી નદીમાં સ્નાન કર્યું છે અને ભગવાનનો પ્રાદુર્ભાવ સાથે આજે ગર્ભ થયો છે. ધીમે 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 સમય પસાર થવા લાગ્યો છે. 9 માસ પૂર્ણ થયા છે. સરસ મજાનો આજે સૂર્યોદય થયો છે. વાતાવરણમાં સુગંધ પ્રસરી રહી છે અને વાતાવરણની અંદર આજે યજ્ઞ, બધા ઋષિમુનિઓ યજ્ઞ કરતા હતા. યજ્ઞની જ્વાળા યજ્ઞકુંડમાંથી બહાર આવી રહી છે. આજે આનંદનો માહોલ ચારે તરફ વનસ્પતિઓ, પ્રકૃતિ આજે ખુશી મનાવી રહ્યા હોય એવું વાતાવરણ થઈ ગયું છે. સાક્ષાત પરમેશ્વર દેવહૂતિ આનંદમાં, કરદમ ઋષિ આનંદમાં જમાની કરે પરમ કૃપા પરમાત્મા કરે વચન પૂરું અને વચન પૂરું કર્યું છે. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો એટલે દીકરો કરદમ ઋષિ આજે સંતાન થઈ ગયા પછી દેવહૂતિને પૂછે છે કે દેવી હવે હું સંન્યાસ લઉં? જુઓ, બ્રાહ્મણ
યજ્ઞોપવિત સંસ્કાર થાય, બ્રાહ્મણને ત્યાં યજ્ઞોપવિત સંસ્કાર થાય એટલે વિદ્યાભ્યાસ માટે જાય. એટલે ઈ તેની માને પૂછીને જાય. પણ જ્યારે લગ્ન થઈ જાય ને પછી જો સંન્યાસ લેવો હોય ને તો પત્નીને પૂછવું પડે. એમાં જે પ્રથમ ઋષિ પત્નીને પૂછી છે કે દેવી હું સંન્યાસ ગ્રહણ કરું. પણ આ સનાતન ધર્મની પત્ની કહે છે કે હવે કપિલજી મહારાજને કહી અને પ્રથમ ઋષિ ત્યાંથી નીકળ્યા છે. સમય પસાર થયો. કપિલજી મહારાજ સાંખ્યનો ઉપદેશ કરે છે. માને આજે તો કે ઘણા સાંખ્યનો ઉપદેશ આપે છે કે માં સાધુ એટલે શું? સાધુ કોને કહેવાય? સંત કોને કહેવાય? અને માને જ્યારે દીકરો કહે ને ત્યારે માની છાતી ગદગદ ફૂલતી હોય. માને જ્યારે દીકરો કાંઈ ઉપદેશ આપે કાંઈ કહે તો માને આજે ગદગદ છાતી ફૂલતી હોય કે મારો દીકરો આજે મને આ કહે છે. કોઈ પણ સમયે બાપથી દીકરો ઓળખાય, બાપથી દીકરો ઓળખાય, પણ દીકરાથી જેથી બાપ ઓળખાય ને તેથી બાપની છાતી ફૂલે. પણ હારા કામ એવું દીકરાથી જેથી બાપની ઓળખાણ થાય કે જો આ ઓલા ભાઈ છે ને એના પિતાશ્રી છે, ત્યારે પિતાશ્રી ગદગદ છાતી ફૂલે કે ના મારો દીકરો છે. એમ માને આજે ગદગદ છાતી ફૂલે છે કે આજ મારો દીકરો આજ મને ઉપદેશ આપે છે. પરમ કૃપાળુ પરમાત્મા દેવ આજ મારા ખોળે દીકરો બનીને આવ્યા છે. આ દીકરો ભગવાનને દીકરો બનવું છે પણ એવી માં નથી મળતી. આજે એવી માં નથી મળતી કે ભગવાનને દીકરા રૂપે પ્રગટ થવા માટે માનું સ્વરૂપ જોતું છે પણ માં નથી મળતી. એટલે તો આપણા એક કવિ છે દલપતરામ, બહુ માં વિશે બહુ સરસ લખેલું છે. Bye.
અને આપણને ઘોડા